નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશના આજના સેકન્ડ વિડીયોમાં આપણે લેસન નંબર 4ના એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર સમજવાના છે અને તમારે તે નોટબુકમાં લખવાના છે. ટોટલ આપણે 24 ક્વેશ્ચન આન્સર છે જે આપણે વન બાય વન સમજતા જઈએ. પહેલો પ્રશ્ન છે, વાય કેન વી સે ધેટ Lord was extremely busy that સેના આધારે આપણે કહી શકીએ કે ભગવાન તે દિવસે ખૂબ જ વ્યસ્ત હતા, અત્યંત વ્યસ્ત હતા, એવું આપણે સેના આધારે કહી શકીએ, એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો એના જવાબમાં આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. બરાબર જોજો. વી કેન સે ધેટ Lord was extremely busy that day. આટલું પહેલા આપણે પ્રશ્નમાંથી જોઈ લઈને લખી નાખીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી આપણે બીકોઝ કરીને જવાબ લખીશું. બીકોઝ કારણ કે he was into his 6th day of overtime. કારણ કે તેઓ 6 દિવસથી તેમને ઓવરટાઈમ કરતા હતા, એમની જોબ જે કાર્ય કરતા હતા એમાં આ એમનો 6થો દિવસ હતો અને 6 દિવસથી ઓવરટાઈમ એટલે આપણે કહી શકીએ કે ભગવાન બહુ બિઝી હતા, વ્યસ્ત હતા. ત્યાર પછી આપણે સેકન્ડ નંબરનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન, when did an angel appear? મતલબ કે દેવદૂત ક્યારે પ્રગટ થયા અથવા તો દેખાયા. what did he comment? અને પ્રગટ થયા પછી તેમણે શું ટીકા ટિપ્પણી કરી, કોમેન્ટ કરી, એ બંનેના ભેગો સંયુક્ત જવાબ આપણે લખવાનો છે. તો ટેક્સ્ટ બુકમાં તમને લેસનનું જે પહેલું પેજ છે એમાં આખી બેઠી લઈને જ આપી છે. વેન લોર્ડ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે ભગવાન સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા તે સમયે, એટલે આમાં સમય આવી ગયો. એન એન્જલ અપિયર્ડ, એક દેવદૂત ત્યાં પ્રગટ થયો. એન કોમેન્ટેડ, અને તેણે કોમેન્ટ કરી. હવે જે કોમેન્ટ કરી છે આપણે અવતરણ ચિહ્નમાં જોઈને ફકરામાંથી લખવાની છે. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. લાંબો જવાબ થશે કારણ કે કોમેન્ટ સાથે પણ લખવાની છે એટલા માટે. તો આ રીતે દેવદૂતે શું કોમેન્ટ કરી હતી કે ભગવાન તમે આ પ્રાણીનું સર્જન કરવામાં વધુ પડતી કાળજી રાખી રહ્યા છો, લઈ રહ્યા છો. હવે ત્રીજો પ્રશ્ન જુઓ. હાઉ વોઝ ધ એન્જલ? દેવદૂત કેવો હતો? અહીંયા આપણને એના સ્વભાવગત બાબતે પૂછ્યું છે. જવાબ બહુ સિમ્પલ અને નાનો છે. ધ એન્જલ વોઝ ક્યુરિયસ, મતલબ કે દેવદૂત એ જિજ્ઞાસુ, આતુર હતો, એને જાણવાની બહુ પ્રબળ ઈચ્છા હતી, આતુરતા હતી. તો જવાબમાં લખીશું ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ચોથો નંબરમાં ખાલી જગ્યાનું વાક્ય છે, બે ખાલી જગ્યાઓ છે, એના વાક્ય સમજી લઈએ. ઓલ પાર્ટ્સ ઓફ એ મધર, એટલે માતાના શરીરના બધા અવયવો. પછી આપણે વાક્યમાં બે ખાલી જગ્યાઓ આપેલી છે. ડેશ એન્ડ ડેશ ટુ, એટલે કે માતાના શરીરના બધા ભાગો ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોવા જોઈએ. તો એમાં આપણે એક તો હલન ચલન કરી શકીએ તેવા, એટલે કે મૂવેબલ આવશે પહેલી ખાલી જગ્યામાં અહીંયા, અને પછી આવે છે કે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. તો બદલી શકાય તેવા માટે આપણે શબ્દ છે લેસનની અંદર રિપ્લેસેબલ. તો બંને બ્લેન્ક આવી ગઈ. પહેલી બ્લેન્કમાં મૂવેબલ અને બીજા નંબરની બ્લેન્ક ખાલી જગ્યામાં રિપ્લેસેબલ. ઓકે, હવે પાંચમું. મધર્સ લેપ ડિસઅપિયર્સ, મતલબ કે માતાનો જે ગોદ છે, ખોળો છે, એ અદ્રશ્ય થઈ જાય છે. આવું આપણને અધૂરું વાક્ય આપેલું છે અને પ્રશ્ન છે કે ભાઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે આ વાક્યને પૂર્ણ કરો. તો લેસનમાં આપણે જોઈ ગયા કે ક્યારે માતાની ગોદ અદ્રશ્ય થઈ જાય છે? જ્યારે તે ઊભી થાય છે ત્યારે. તો આપણે સળંગ વાક્ય લખવાનું છે, અધૂરું વાક્ય લખીને પછી ટપકા નથી કરવાના જવાબની અંદર.
અને સળંગ કન્ટિન્યુઅસ વાક્ય લખવાનું છે. વેન સી સ્ટેન્ડ્સ અપ, ઊભા રહેવું, ઊભા થવા માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે સ્ટેન્ડ અપ. અને ત્રીજો પુરુષ એકવચન એટલે સી ની સાથે એસ લાગશે, સ્ટેન્ડ્સ અપ થશે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 6, છઠ્ઠો પ્રશ્ન. What can the mother's kiss cure? માતાનું જે કિસ છે એ શેનો ઈલાજ કરી શકે છે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. ક્યોર એટલે ઈલાજ કરવો, ઉપચાર કરવો. તો જવાબની અંદર આપણે લખીશું પ્રશ્નમાંથી સ્ટાર્ટ કરીને અહીંથી ધ મધર્સ કિસ, પછી આ સહાયક ક્રિયાપદ લઈશું કેન ક્યોર. આટલું આપણે સવાલમાંથી જોઈને લખ્યું છે, જે તમને લખતા ફાવવું જોઈએ પહેલા. અને હવે જેનો ઈલાજ થઈ શકે છે એ બાબતો લખવાની છે. એવરીથિંગ ક્યોર પછી શું આવવું જોઈએ? એવરીથિંગ, બધાનો તે ઈલાજ કરી શકે છે ડેશ કરીને. ફ્રોમ અ બ્રોકન લેગ એટલે કે તૂટી ગયેલો પગ હોય તો ત્યાંથી શરૂઆત કરીને ટુ અ બ્રોકન હાર્ટ, તૂટી ગયેલા હૃદય સુધી, એટલે કે માનસિક આઘાત લાગ્યો હોય ત્યાં સુધી. તો આ રીતે આ જવાબમાં આપણે લખવાનું છે. બરાબર છે? ઓકે, હવે 7મો પ્રશ્ન વળી પાછો ખાલી જગ્યાનો છે અને આમાં પણ 2 ખાલી જગ્યાઓ છે. ધ મધર શુડ હેવ, માતાને હોવું જોઈએ ડેશ ખાલી જગ્યા pairs of hands, માતાને ખાલી જગ્યા જોડી હાથ હોવા જોઈએ. તો આપણે લેસનમાં શું ભણી ગયા દોસ્તો? માતાને કેટલા જોડી હાથ હોવા જોઈએ? 6 જોડી, એટલે કે 6 pairs of hands. અને પછી આગળ જુઓ, and 3 pairs of dash, અને એને 3 જોડી માતાને શું હોવું જોઈએ? તો એ પણ આપણે ભણી ગયા. માતાને 3 જોડી આંખો હોવી જોઈએ, અને આંખો એટલે આઈઝ. તો આ રીતે પહેલી બ્લેન્કમાં આવશે 6 જોડી હાથ છે એટલા માટે, અને બીજી પેજમાં 3 જોડી આંખો, અને આંખો માટે આઈઝ શબ્દ આવશે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 8 તરફ આગળ વધીશું. 8મો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ એન્જલ શેક હિઝ હેડ? શેક એટલે હલાવવું, ધૂણાવવું. દેવદૂતે પોતાનું મસ્તક એટલે કે જે માથું છે એ કેવી રીતે હલાવ્યું? આવો આપણે પ્રશ્ન પૂછ્યો. તો જવાબમાં આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. ધ એન્જલ, દેવદૂત. હવે ડીડ છે એટલે આનું મૂળ ક્રિયાપદ જે છે એનું ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. તો શેક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે સુખ. ડીડ નીકળી જાય એટલા માટે ભૂતકાળ થઈ જાય, તો શેકનું ભૂતકાળ શું થશે? સુખ. ધ એન્જલ સુક his head. આટલો આપણે પ્રશ્નમાંથી જોઈને લખ્યું. હવે કઈ રીતે એનું માથું હલાવ્યું હતું? તો નાનો એવો શબ્દ છે સ્લોલી, ધીમેથી હલાવ્યું હતું. ફરીથી એક વખત વાક્ય રિપીટ કરું છું. ધ એન્જલ સુક, શેકનું ભૂતકાળ છે, his head slowly. ક્વેશ્ચન નંબર 9, 9મો પ્રશ્ન. What was the problem for Lord? ઈશ્વર માટે શું સમસ્યા હતી? કઈ બાબત સમસ્યા હતી ઈશ્વર માટે, ભગવાન માટે? એવો આપણે પ્રશ્ન પૂછ્યો છે. તો એના જવાબમાં આપણે લખીશું ધ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ. આટલું આપણે સવાલમાંથી જોઈ લખ્યું. પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ વોઝ. બરાબર, હવે વોઝ પછી આપણે જાતે લખવાનું છે, અને એના માટે પણ તમને પેરેગ્રાફ તો આપેલો જ હશે પાછો. શું હતો પ્રોબ્લેમ એમના માટે? તો વોઝ ધ 3 pairs of eyes, 3 જોડી આંખો એમના માટે પ્રોબ્લેમ હતો. 3 pairs of eyes that the mothers have to have. આવો આપણે પેરેગ્રાફ આપ્યું છે, આપણે જોઈને લખવાનું છે. બરાબર? ઓકે, હવે 11મો પ્રશ્ન જુઓ. વોટ ઇઝ ધ લોર્ડ, સોરી 10મો પ્રશ્ન પહેલા જોવાનું બાકી રહી ગયો છે. ક્વેશ્ચન નંબર 10, હાઉ ડીડ ધ લોર્ડ લુક? ઈશ્વર કેવા દેખાતા હતા આ સમયે જ્યારે આ વાતચીત ચાલતી હતી ત્યારે? તો એમાં આપણે લખવાનું છે ધ લોર્ડ લુકડ પઝલ્ડ. ભગવાન પણ મુસીબતમાં મુકાઈ ગયા હોય તેવા જણાતું હતું. ફરીથી લખીશું ધ લોર્ડ, લુકનું ભૂતકાળ થશે લુકડ, પઝલ્ડ. પઝલ્ડ એટલે કન્ફ્યુઝડ. ઓકે, નાઉ
नेक्स्ट क्वेश्चन नंबर 11. What is the Lord creating? ભગવાન શેનું સર્જન કરી રહ્યા છે? બરાબર, તો જવાબમાં આપણે અહીંથી લખીશું. જુઓ અહીંયા, the Lord પછી is creating, શેનું સર્જન કરે છે? તો a standard model of mothers, માતાના આદર્શ નમૂનાનું. ફરીથી, the Lord is creating, સવાલમાંથી જોઈને a standard model of mothers આવું આપણે લખવાનું છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 12 એટલે કે 12મા પ્રશ્ન તરફ જઈએ. 12મો પ્રશ્ન આપણને શું કહે છે? What is the function of the first pair of eyes? પ્રથમ જોડી જે આંખો છે તેનું ફંક્શન એટલે કે કાર્ય પૂછ્યું છે. શું છે એનું કાર્ય? તો એ આપણે જવાબમાં આ પ્રમાણે લખીશું. જુઓ, the first pair of eyes, ત્યાંથી સ્ટાર્ટ કરીશું. the first pair of eyes, હવે પેજ નંબર 42 પર આપણને પહેલા વિભાગનો જે ચોથો પેરેગ્રાફ છે એમાં એનો જવાબ આપેલો છે. the first pair of eyes sees her children through closed doors. ફરીથી એક વખત જવાબ રિપીટ કરું છું સવાલમાંથી. the first pair of eyes, પછી મેં કહ્યું એ પ્રમાણે ચોથા પેરેગ્રાફ છે આપણને sees જોઈ શકે છે, her children તેણીના બાળકોને, through closed doors એટલે કે બંધ દરવાજાની પણ પેલે બાળથી. ઓકે, હવે એવું ને એવું આપણને પ્રશ્ન 13 છે, સ્લાઇડ ચેન્જ થયો છે ખાલી એની વાક્ય રચનામાં. વોટની જગ્યાએ which મૂકી દીધું છે. which is the function of the third pair of eyes? ત્રીજી જોડી આંખોનું કયું કાર્ય છે? અહીંયા શું કાર્ય છે તેનું, તો અહીંયા કયું છે? ઓકે, જો ત્રીજી જોડી આંખોનું શું કાર્ય છે તો આપણે લખવાનું છે the third pair of eyes. the third pair of eyes sees, જોઈ શકે છે, જુએ છે, all secret things without opening them. ફરી એક વખત, the third pair of eyes sees એટલે જુએ છે, all secret things બધી જ ગુપ્ત રહસ્યમય બાબતો without opening them એટલે તેમને ખોલ્યા સિવાય, ખુલ્લી રાખ્યા સિવાય. તો આ થયો આપણો 13માનો જવાબ. હવે 14મો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 14. What did the angel request to Lord? દેવદૂતે ભગવાનને, ઈશ્વરને શું વિનંતી કરી, શું રિક્વેસ્ટ કરી, એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. તો ફ્રેન્ડ્સ એનો આન્સર આપણે જોઈએ. અહીંથી સ્ટાર્ટ કરીશું. ધ એન્જલ, રિક્વેસ્ટનો ભૂતકાળ કરીશું રિક્વેસ્ટેડ. ધ એન્જલ રિક્વેસ્ટેડ ટુ લોર્ડ. ધ એન્જલ રિક્વેસ્ટેડ ટુ લોર્ડ. હવે આપણને 5મા પેરેગ્રાફમાં પહેલો વિભાગનો જે છે એમાં જવાબ આપ્યો છે ટુ ગો ટુ બેડ. શેની એમને રિક્વેસ્ટ વિનંતી કરી? સુવા માટે જવાની, ટુ ગો ટુ બેડ. એન્ડ અને બીજી શું રિક્વેસ્ટ કરે છે? ડુ નોટ આપ્યું છે જગ્યાએ નોટ ટુ કરી નાખીશું વાક્ય રચનામાં. એન્ડ નોટ ટુ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ઓકે, ચાલો હવે ક્વેશ્ચન આગળનો 15મો નંબરનો પ્રશ્ન આ સાઈડ જુઓ. Why did the Lord refuse the angel's request? ભગવાને આ જે દેવદૂતે વિનંતી કરી હતી તેને શા માટે રિફ્યુઝ એટલે કે તેનો ઇનકાર કરી દીધો, કેમ ના પાડી દીધી એને દેવદૂતને તેમણે? તો એના જવાબમાં આપણે લખીશું ધ લોર્ડ. અહીંથી સ્ટાર્ટ કરીશું પ્રશ્નમાંથી. જો ધ લોર્ડ રિફ્યુઝ નું ભૂતકાળ મૂકીશું refused the angel's request. The Lord refused the angel's request because કહીને આપણે જવાબ લખીશું because he had
ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, કારણ કે તેમણે લગભગ પોતાનું કામ પૂરું કરી દીધું હતું. ફરી એક વખત, હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક એન્ડ, અને બીજું શું કર્યું હતું, હી હેડ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડેલ. અને કામ માત્ર પૂરું નહોતું કરી દીધું, પણ સાથે તેમણે પોતાના બનતા શ્રેષ્ઠ વિચારો આ મોડેલની અંદર મૂક્યા હતા. ઓકે, ના ક્વેશ્ચન નંબર 16 સુનો પ્રશ્ન. When will this mother heal herself? આ માતા પોતાની જાતને ક્યારે સ્વસ્થ કરી દેશે, ક્યારે તંદુરસ્ત કરી દેશે? તો જવાબમાં આપણે અહીંથી લખીશું, This mother will heal herself. આ મમ્મી તેની જાતે જ સાજી થઈ જશે. ક્યારે? તો આપણને એના નીચેના પેરેગ્રાફમાં જોઈએ તો જવાબ આપ્યો છે, એ આપણે ધ્યાનથી લખવાનો છે. When she is sick, જ્યારે તે બીમાર હોય છે ત્યારે, જ્યારે તે બીમાર હશે ત્યારે એની જાતે જ સાજી થઈ જશે. ક્વેશ્ચન નંબર 17, 17મો પ્રશ્ન. વોટ વુડ ધ મધર મેનેજ? મમ્મી શું પોતાની જાતે સંભાળી લેશે બધું, અને હાઉ, કેવી રીતે સંભાળી લેશે? તો એ જ પેરેગ્રાફમાં એના પછીની જ લાઈનમાં જવાબ છે, ધ્યાનથી જુઓ. ધ મધર વુડ મેનેજ, સીની જગ્યાએ ધ મધરનો આપણે પ્રયોગ કર્યો. ધ મધર વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ, જોઈને લખવાનું છે, ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. સેક પણ ઉશ્કેરાયા સિવાય એમને આ બધાનો, જેને કહેવાય કે માતા પાલન કરી દેશે. હવે 18મો પ્રશ્ન જુઓ. વેર ડીડ ધ એન્જલ ગો રાઉન્ડ? હાઉ? દેવદૂતે શેની આસપાસ ચક્કર લગાવ્યું, કેવી રીતે લગાવ્યું? તો જવાબમાં આપણે લખીશું ધ એન્જલ, એટલે પછીના પેરેગ્રાફમાં છે ધ એન્જલ, ડીડ છે એટલે ડીડ નીકળી જશે, માટે ગુનું થઈ જશે વેન્ટ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ મધર. ક્યાં ચક્કર લગાવ્યું? તો આ જે મોડેલ નમૂનો હતો માતાનો, એની આસપાસ. વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી, અને એ પણ કેવી રીતે? બહુ ધીમેથી અવલોકન કરતો હોય તે રીતે ચક્કર લગાવ્યું. હવે પ્રશ્ન નંબર 19મો, ક્વેશ્ચન નંબર 19. વોટ કાન્ટ ધ એન્જલ ઇમેજિન? દેવદૂત શેની કલ્પના કરી શકતો નથી? ભગવાન શું કહે છે ને કે તું એની કલ્પના ના કરી શકે? આપણે લખવાનું છે ધ એન્જલ, દેવદૂત, કાન્ટ ઇમેજિન કાં તો કેન નોટ ઇમેજિન. હવે જુઓ અહીંયા ત્રીજા ફકરામાં જવાબ છે, કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ endure. What this mother can do and endure. પ્રશ્ન નંબર 20. What can the mother do according to Lord? ઈશ્વરના માનવા પ્રમાણે માતા શું કરી શકે છે? તો જવાબ આપણે અહીંયાથી ચાલુ કરીશું. According to Lord, ઈશ્વરના માનવા પ્રમાણે the mother can, મમ્મી કરી શકે છે. હવે શું કરી શકે છે? તો જુઓ, the mother can not only think, માત્ર વિચારી જ નથી શકતી, but can reason and compromise too. ફરી વખત, but can reason and compromise, પછી અલ્પવિરામ કહીને too. Okay, now question number 21. 21મો પ્રશ્ન. Where did the angel go? દેવદૂત ક્યાં ગયો? બીજો પ્રશ્ન. Where did he move his finger? તેણે તેની આંગળી ક્યાં ફેરવી? એકમાં જ બે પ્રશ્ન. પહેલો છે દેવદૂત ક્યાં ગયો, અને બીજો છે કે તેને તેની આંગળી ક્યાં ફેરવી. તો જોઈએ આપણે 21મો પ્રશ્નનો જવાબ. જવાબમાં લખીશું ધ એન્જલ, દેવદૂત, વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, એટલે કે મોડેલ નમૂનાની વધુ નજીક ગયો, એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર, અને પોતાની આંગળી ક્યાં ફેરવી? એક્રોસ ધ ચીક, નમૂનાનો જે ગાલ હતો એને ફરતી. ઓકે, તો આ રીતે બંને જવાબમાં આવી જશે, સમાવેશ થઈ જશે. હવે ક્વેશ્ચન નંબર 22, 22મો પ્રશ્ન. ધ મધર્સ આઈઝ આર ખાલી જગ્યા ડેશ.
મમ્મીની આંખો ખાલી જગ્યા હોય છે ડેશ હોય છે તો કેવી હોય છે મમ્મીની જે ધ મધર્સ આઈઝ આર તો એમાં આપણે જવાબ લખવાનો છે ધ મધર્સ આઈઝ આર લીકિંગ એ વખતે મમ્મીની માતાની આંખો કેવી થતી હતી વહેતી હતી ટપકતી હતી અહીંયા લખીશું લીકિંગ અને એમાં બીજા વાક્યમાં પાછી બીજી જગ્યા છે ખાલી જગ્યા ઇઝ અ મિરેકલ ચમત્કાર શું છે તો ત્યાં તમારે લખવાનું છે ચમત્કારમાં આંસુ તો આંસુ શું કહીએ છીએ આપણે ટીયર ધ ટીયર ઇઝ અ મિરેકલ આંસુ એ ચમત્કાર છે ક્વેશ્ચન નંબર 23 23મો પ્રશ્ન હાઉ ડીડ ધ લોર્ડ એક્સપ્લેન ટુ ધ એન્જલ ભગવાને દેવદૂતને કેવી રીતે સમજાવ્યું હાઉ ડીડ ધ લોર્ડ એક્સપ્લેન ટુ ધ એન્જલ જવાબ આપણે અહીં ચાલુ કરીશું ધ લોર્ડ explained to the angel the lord explained to the angel કઈ રીતે સમજાવ્યું છે તો લખવાનું છે very the lord explained to the angel very briefly બહુ સંક્ષિપ્તમાં સમજાવ્યું છે અને કીધું છે ધ એન્ડ સેડ પછી ધ લોર્ડ એક્સપ્લેન્ડ ટુ ધ એન્જલ વેરી બ્રીફલી સંક્ષિપ્તમાં સમજાવ્યું છે એન્ડ સેડ અને કહ્યું છે ધ ટીયર ઇઝ ફોર ઇન્વર્ટેડ કોમામાં ધ ટીયર ઇઝ ફોર પેઇન જોય પ્રાઇડ ડિસઅપોઇન્ટમેન્ટ લોનલીનેસ આખો જવાબ આપણે એમાં લખવાનો છે હવે પ્રશ્ન નંબર 24 જુઓ જેમાં આપણને સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો પૂછ્યા છે એટેન્શન એટલે ધ્યાન કે એકાગ્રતા જેમાં આવશે કોન્સન્ટ્રેશન બીજો વર્ડ છે ટુ બિયર એટલે સહન કરવું ધારણ કરવું પણ થાય પણ અહીંયા સહન કરવાના અર્થમાં છે એમાં તમારે આવશે ટોલરેટ કે સફર લેસનની અંદર એન્ડ્યોર શબ્દ પણ છે એન્ડ્યોર પણ યુઝ કરી શકો આપણે ત્રીજા નંબરનો શબ્દ છે ટુ ક્યોર એટલે સાજું કે સ્વસ્થ થઈ જવું તો એમાં આવશે ટુ હીલ ચોથા નંબરમાં છે ટુ એડજસ્ટ એટલે સમાધાન કરવું તો એમાં આવશે કોમ્પ્રોમાઇઝ પાંચમા નંબરમાં છે પરહેપ્સ એટલે કદાચ તો એમાં આવશે મી બી છઠ્ઠો શબ્દ છે કન્ફ્યુઝડ એટલે મૂંઝાઈ ગયેલું તો એના માટે મૂંઝાઈ ગયેલા માટે આપણે કયો શબ્દ લેસનમાં આવી ગયો એ લખવાનો છે કન્ફ્યુઝડ ની સામે ત્યાર પછી છે એબ્સોલ્યુટલી એટલે અત્યંત ખૂબ જ તો ત્યાં તમારે લખવાનું છે માઇટી અથવા તો એક્સ્ટ્રીમલી નેક્સ્ટ વર્ડ છે ડિનાય એટલે ઇનકાર કરવો તો ઇનકાર કરવામાં તમારે લખવાનું છે રિફ્યુઝ શબ્દ એના પછીનો વર્ડ છે એનોય એટલે ચીડાઈ જવું ઉશ્કેરાઈ જવું તો એમાં આવશે ઇરિટેટ ત્યાર પછીનો શબ્દ છે ઇનોવેશન ઇનોવેશન એટલે શોધ ચમત્કાર જેવું કંઈ તો ત્યાં આમાં લખવાનું છે મિરેકલ અને તમારું લાસ્ટ સિમિલર વર્ડ છે પર્ટિક્યુલર્સ એટલે વિગતો એમાં આવશે ડિટેલ્સ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા લેસન નંબર 4 ના તમામ ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ થાય છે જે તમારી નોટની અંદર એક ક્વેશ્ચન અને એક આન્સર રીતે 1 by 1 લખવાના રહેશે ઓકે